આજે જ્યારે નારી સશક્તિકરણ અને નારી બચાવોના નારા લાગતા હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં આવેલ વિસ્તારના એક મહિલા પર તેના સાસરિયા પક્ષે કરવામાં આવતો હતો છેલ્લા 10 વર્ષથી અત્યાચાર. તો 2 વર્ષ અગાઉ જ્યારે તેના પતિનું નિધન થયું, ત્યારબાદ તેના માતાના ઘરે રહેતી હતી અને તે પોતાના સાસરિયા પક્ષમાં ગઈ તો તેને મારવામાં આવ્યો અને અત્યાચાર તેના પર આચરવામાં આવતો હતો. ત્યારે અત્યાચારમાં તેના સાસુ સસરા તથા તેના દિયર દેરાણી સામે હતા. આ અંતર્ગત વાત કરવામાં આવે તો આખિરકાર તેને કંઈ જ રસ્તો ન મળ્યો ત્યારે તેણે આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. સદનસીબે અત્યારે તેમને કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ મુદ્દે તેમને મુખ્યમંત્રીથી લઈને વિસ્તારના પીઆઈ સુધી દરેકને અરજી આપી હતી, પરંતુ આ વિષય પર હાલ સુધીમાં કોઈ પણ જાતની એક્શન લેવામાં નથી આવી અને તેની માંગ છે કે જલ્દીથી જલ્દી આ વિષય પર કાર્યવાહી કરવામાં આવે અને તેને ન્યાય આપવામાં આવે. આ મહિલાને 4 વર્ષનું બાળક છે, તેથી તેને જલ્દીથી જલ્દી ન્યાય મળે તેવી તેની માંગણી સામે આવી છે. હું મારા સાસરીમાં ગઈ હતી મારા બાબાને લઈને, તો મારા સાસરીવાળા એમ કીધું કે તું અહીંથી જતી રહે, અને એમના મોટા ભાઈ, એમના ભાભી બધાએ મને એમ કીધું કે તારા અહીંયા નથી રહેવાનું. કે મારા હસબન્ડના મળ્યા પછી હું ગઈ હતી કે મને આમ વિશ્વાસ હતો કે એ લોકો મને રાખશે એમ, મારા સાસુ સસરા ભાભીઓ બધા એમ, તો એ લોકોએ બધાએ મને ના પાડે. અમારા અત્યારે હાલમાં મારો નાનો છોકરો એમ કહે છે કે મારા પપ્પા ક્યારે આવશે, મારા પપ્પા ક્યારે આવશે એમ. 4 દિવસથી. ના, મારા હસબન્ડના ઘરે. મને એ લોકોએ ઘરમાં ના પૈસા દીધી, મારા છોકરાનો ન્યાય ના આપ્યો, મારા હસબન્ડનો જે ન્યાય છે એ મારે જોઈએ. 10 વર્ષથી. 10 વર્ષથી મારા હસબન્ડ જોડે હું રહેતી હતી ફાર્મ હાઉસ ઉપર. એ મારા હસબન્ડના મરી ગયા પછી હું મારા સાસરીમાં ગઈ હતી, તો એ લોકોએ મને ના રહેવા દીધી ત્યાં, કે તું અહીંથી જતી રહે. એ લોકોએ મને મારેલી બી ખરી, મારા જેઠે, મારા મોટા ભાભી ભાઈ બધાએ મને મારેલી, સાસુ સસરા બધા. હા. ના, નથી મળ્યો જવાબ. નથી મળ્યો. મેં બધી જગ્યાએ અરજીઓ કરી પણ કોઈ જવાબ. ગાટલોરિયા મહિલા ક્રાઇમમાં બધી જગ્યાએ પણ કોઈ જવાબ નથી આવ્યો મને. હા, પોલીસવાળા આવ્યા હતા નિવેદન લેવા માટે મારું, પણ મેં એમ કીધું કે હું ફાર્મ હાઉસ ઉપર રહેતી હતી, તો પોલીસવાળાએ એમ કીધું મારા ઘરનું એડ્રેસ લખી દીધું. અત્યારે હું મારી મમ્મીના ઘરે છું, ગાટલોરિયા. માનસિક ત્રાસ આવતા હતા મને, મારા હસબન્ડને માનસિક ત્રાસ આવતા હતા, એમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આ બધી રીતના એ મરી ગયા હોય કે એમને મારી નાખ્યા છે, શું છે શું નહીં મને નથી ખબર. હા, એમને મને એમ કીધું કે હું જઉં છું કેનાલમાં ફરવા માટે. મેં કીધું કેમ? કે ઘરેથી મને માનસિક ત્રાસ બધા બહુ ચાલે છે એમ. તો મેં એમ કીધું કે મને જોડે લેતા જાઓ. મને કે તું અહીંયા ઊભી રહે, હું તને લેવા આવું છું પાછું, એમ કરીને રહી ગયા. પછી આવ્યા જ નથી. ના, સામેવાળાએ મને એમ કીધું મારા ઘરે આવીને કે અમારો છોકરો કેનાલમાં પડીને મરી ગયો. એના મોટા ભાઈએ મને ધમકી બી આપી હતી કે અમારો ભાઈ જીવતો હશે કે મરી ગયો હશે તો અમે તને મારી નાખીશું. તો એમને ક્યાંથી ખબર પડી કે અમારો ભાઈ કેનાલમાં પહેલાંથી જ પડી ગયો છે એમ. એમની પહેલી પત્ની હિના, એના મોટા ભાઈ, પછી એમની ભાભી, સાસુ, એમના પપ્પા, એમના બીજા એક ભાઈ છે એ અત્યારે હાલમાં મને ધમકી આલે. એમના જમાઈ એડવોકેટ સાહિલ, મૌલિક બધા. તમને શક છે કે તમારા હસબન્ડની હત્યા કરવામાં આવી છે? હા, મને એવું શંકા થાય છે એમ. તમે પોલીસને જાણ કરી? મેં પોલીસને બધું કીધું હતું. મેં આ રીતના એ છે, તો પોલીસવાળાનો કોઈ જવાબ નથી આવતો. મને એવી શંકા છે કે એમનો પૈસા આવ્યા હતા, આ તે 27 તારીખે એમનો પૈસા આવ્યા, એમને ઘરે માગ્યા, માનસિક ત્રાસ બધી રીતના એમને હાલતા હતા કે મારી બીજી વાઈફ જોડે રહેવું છે, પણ ઘરવાળા નહોતા માનતા.
એ એમનો જ્યારે જમીન વેચાઈ ને બિલાસિયાની ત્યારે એમને 27 તારીખે પૈસા આવ્યા અને 30 તારીખે એમને આવું કર્યું. 105 કરોડ. ના કોઈ જ નહીં. ના ના મને ખાલી 27 તારીખે કીધું તે દિવસે રાત્રે મારા જોડે હતા. મને કે અમારા આટલા પૈસા આવ્યા છે એમ. અને પછી 30 તારીખે એમને આવું કર્યું. એમ કે મારા છોકરાને ન્યાય મળે, મને ન્યાય મળે, જે મારા હસબન્ડનું છે એ તો મારા છોકરાને મળે.